હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. હે માના પૂછ વાખવા દે હરખું વાખવા દે મને જવું છે અયોધ્યા જવું છે. બધી વસ્તી તમે જોવો તો કેટલી હેડી છે મારા. તમે જોવો તો ઘેર કંકુતરી આવી, તમે જોવો તો ઘેર એટલે ના હોય તો ઠેલી ભરી છે. શેખ જો લુગડો લીધો તો વધારે લીધું નહીં. રસ્તા હે રોમનું નામ લેતો જાઉં હેડે જાઉં યાર. જવા દે મને હેડ તાર પઠાણ જાઉં એ સીધો પાવો અયોધ્યા તો એટલે આગળ જઈને કોકને પૂછ્યો ના હોય તો. હા હાકર કાર્ય લોટી જાય છે. જા જો તો હાકર મારા શાર જ નહીં આવતો હોય મારે જાવો અયોધ્યા ગોમ હે મારા રોમનો દર્શન કરવા જાઉં વઠી હેડું એવો હેડું ના હોય તો ધોળું બે ખેતરમાં તો ના હોય ધોળું પણ આજ હોજ પડતા પડતા અયોધ્યા પોકી જવું છે. તાળા મેળા છે હોળ આ કૂતરોએ મારતો હકદાત થયો છે. રોમનો દર્શન કર્યા વગર મેળ નહીં આવવામાં. આટલી ઉંમરે મરવાની ઉંમરે હે મારો રોમા ધણી જાગ્યો છે ભાઈ. હે ના હોય તો મને જવા દે, હું પોકું ને એવો રોડે ધોળું ના હોય તો બે ખેતરમાં કાપવું પડશે. જવા દે મને. અરે સચિત થઈ ગયા ચો કે છે રોમના જોડી જતો ના તો એના કરતા તાતી ચો તારા છોકરો હશે પાછળ ચો રોમના જોડી જોઈ છે. હવે તો જાણ કહેતો પણ પાછો પેલી અગરબત્તી આવે છે કઈ કે જોવા ધુઓ લેવા જાય છે કોઈ મેળામાં આઈકણ. મારે એકલું નહીં જવું આમાં બધા મારે કંકુત્રી આ એકલો હા ન જાય તમે આપણે એમની બે હંગાત જઈશું ભાવ. કંકુત્રી પાછી તે આવડો ફોટો મોય મંદિરનો ફોટો હતો અને ચપટી ચોખા આવ્યા હતા કે કોણિયાણા મેં લેજો સારું તમે મેં દીધું ત્યાં. મારે ડોશી કે ચોખા વાળી ના નાખાય ભગવાન છે તો બાપ મારે મને લાગે કેવું હવે જવું હવે આ બધા પર જવું જ મારે એમાં નહીં ચાલે. રોમજી મંદિર નો કોઈ પ્રસંગ આવ્યો છે. ઘર ઘર મેં ભાઈ એક જ નામ જય સીતારામ. જય શ્રી રામ. હા શ્રી રામ યાર ભૂલી જવા હે. એ તો એવું હોય આપણે ઓય હું કરી ઓયડીમાં કોઈ નહીં. આ તો આવ્યો તો મેં પૂરા થોડા હેડ્યો છું હું તો અબ્બો હેડ આવે દે જાઉં છું યાર. પણ મારે આવવાનું છે તો યાર. હેડ ફટાફટ તારા પક્ષી યાર તો શેઠ તહેવાર આવી ગયો થઈને યાર. અમદાવાદ જતું રહો ને, અમદાવાદ માંથી બલૂનમાં બેસી જવાનું સીધા ઠેકોણે. એવું છે તાણ છેલ્લે ટિકિટના પૈસા લેશે રહ્યો. તો જેલ હોય આપણે. કશો વાંધો ને પૈસા લીધા છે અને જરૂર પડે તો મેં ડોશી કલ્લું એ લીધું છે. વેચી મારે ના હોય કલ્લો ના લેવાય. અરે ભાઈ ગમે તે થઈ જાય આટલી ઉંમરમાં અયોધ્યા પોકવું થાય યાર. પણ અમારે આવવાનું છે અયોધ્યા. એકલા એકલા છો જતા રહીશો. મોટા શું કરતો તો હેડ આપવું હોય તો ફટાફટ. પણ એ જો છો કોઈ જોઈ વિશે જાણો છો કોઈ? કોઈ જાણતો નહીં પણ આ કંકુતરી ઘેર આવી હતી કે ભાઈ ઘટ દીઠ જવાનું છે યાર. મૂકો તને હારું આપણે કંકુતરી આલી જવું તો પડે યાર. જવું પડે. આખા ભારતમાં ઘેર ઘેર કંકોત્રી આલી છે. ઘેર ઘેર પેલા શંકાન ઘેરે કંકુતરી પછલાન ઘેરે કંકુતરી સહી રહી ગયો. ઘેર ઘેર કહતો છો એટલે અમાય એ તો બધા આઈ ગયા એ તો યાર. બધા મારવાડી કંજૂસ હેડી વાત નહીં યાર. એ ના નીકળ્યું. અને હું તો ગમે તેવો જી ખાધેલો કે હેડ્યો છું. પણ ત્યાંનું મંદિર નું કોઈ જાણો છો? મંદિર આમ ચે રીતનું બનાવ્યું છે કોઈ ખબર છે? ફોટા આમ જોઈશું યાર. આમ કેવું દેખાય છે? આમ જોરદાર જબર નહીં જબર બનાવ્યું? યાર. મોય તો એવું લાગે છે કે કેટલા જાતના માં મુગટ ના બુગટ ઘડી છે યાર. આખું પથ્થર નું બનાવેલું છે ને ડિઝાઇન કોતરીને બનાવ્યું છે કોતરીને પાછું. બનાવ્યું. તો રેવાતું નહીં કણ જ્યાં વગર મેળવી નહીં આ વાત તો. જવું જ પડશે ને મારે હા. આવવાનું છે. પણ એની ઊંચાઈ કેટલી છે ખબર છે? કેટલી છે? 250 ફૂટ કઈ નાથી વધારે ઊંચું છે. એટલું બધું ઊંચું બનાવી છે? અને 42 તો શિખર દરવાજા છે કોઈ. ચાલ, મેં તો ફોટા જોઈ તે તો જમીન ઉપર હતું યાર. જમીન ઉપર જ પણ એવું મોટું બનાવ્યું છે. મોટું બનાવી છે એમ? તાણ કશો. 42 દરવાજા એટલે શું થયું? 42? 42 દરવાજા છે. હા, બે ઉમેર્યા હોત તો વધો ના આવત મોય. ના ના, એ તો હવે યુવાને કર્યું છે. આપણે તો હવે ભગવાનની દયા છે તે આપણે હા, કહીશું. ના ના આમાં તો ઈ જવું છે શાંતિથી એનું નામ લઈને હે ઈ બેહી રહું છે બસ. કશું નહીં. કોઈ ચિંતા નહીં યાર. હો હવે હેડીને જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. જય હેડ તાર વધો નહીં આમ હું તો કહું હેડ. ના ના, હેડે જઈએ ને ભગવાનનું નામ લેતા જઈએ. વળી આટલી ઉંમરે ભગવાન વળી આપણે જઈએ. એટલે એ રીત માર કે આવું છે કે આટલી ઉંમરે રોમના દર્શન ચોહી મળવા લે આપણને હે ચોહી મળવા. આ તો ભગવાન દાજો છે ભાઈ ભગવાન. ભગવાનનો આ તો હુકમ છે તે વળી આપણે જવા મળ્યું ને કે આપણને વળી અયોધ્યા છો ને આપણે છો. એટલે સોય પડ્યા રહી આપણે તો આવા વાળામાં ગોઠવા ખાઈએ આપણે તો કે. એટલે મને હું કંકુતરી ભાળી ગઈ ઓહો. મને ઈચ્છા થઈ જાય હું કહું ના કરું ગમે તે કરું ના હા તો ઉપડું જ. ના ના, એટલે આ મન લાગે બલૂર મન લાગે ઈ તો નહીં અડ્યું.
આ હેડ્યું આ જો આ જાયા હા આ એ જાય જો તમે. મને લાગે ઈ જ જાય સંજો આ લ્યો હળો ઉતાવળ હેડજો એટલે બીજું મેલાય ને બેહી જઈએ આપણે બે જણા હેડો ને મેલાય તો એ બેહી જવું છે કોઈ ચિંતા કરવી નહીં તું આ જો લ્યો હળો જય શ્રી મને રાગે રાગે જવા દે અમારા ગામમાં બધા હેડ્યા છે પેલા લુલો પાન લખો પાન એ બધા કાયમ થી ભક્તિમાં તો જોર મોને હા રોમનો કોઈ ઉત્સવ આવ્યો છે અયોધ્યામાં ભયું એ જ પહોંચ્યું લાગે તો અને એમાં તો પાહું જેવું એવડી મોટી તો અગરબત્તી છે હા ધોબલા જેવડી તો અગરબત્તી છે અને 1100 કિલોનો તો દીવો છે જીનો અને એ પાહું વડોદરાથી જાય છે 1100 કિલોનો હું કોઈ રોમનો મહિમા આવ્યો છે 22 જાન્યુઆરી આવે છે પાહું હું કોઈ તહેવાર છે ના મને રાગે રાગે હેડવા દે આવે ઘર મે છે એક જ નામ ગાતી લે એકઈ નામ રામનું નામ હેડે હો હેડ્યા. કેટલા કિલોમીટર કાપી આપણે આપણો તો 500 તો કિલોમીટર જવું પક્ષી ના હોય તો બેસ્યું બસ હોપસળી છે ના બેસી ના થાક તો લાગ્યો છે મને જો ખરેખર પણ તું જોઈ લે ચાલો પક્ષી લે આપણે તો એ તો પક્ષીઓ આપણે હજુ વાર છે કે હજુ વાર છે બેહો થોડા કોણીએ હાર લાયા નહીં આપણે એટલે પોણી તો ભગવાનની દયા છે આપણે ચો કશો પોણીની વાંધો જરૂર નહીં છે કશો વાંધો નહીં આજ પોસ નાળથી હેડ્યા છે પણ કોઈ આપણને તકલીફ પડી કોઈ છે તકલીફ પડીને પેડોશી તમે જો સબરી જેવી હતી યાર હતી જ કે સબરી આપણે જેવી શું ખવરાઈ યાર તાર સબરી જબરું ખવરાઈ મને તો પેટ ધરીને ભરી યાર મને તો એવું લાગ્યું કે સબરી શિખર તમને રોમ ને મને લખમણ ઓળખતી હતી હું શિખર મને એવું લાગતું હતું મને એવું તમે જોવો લાગ્યું તો ચોખાશીનો જીરો ને માં કાજુ ને બદામ જેવું નાખીને હાલી તું યાર આ જિંદગી ઘેર ડુંગળી ને બટાકો ખાઈને મરી જાય છે હા એવું માર ખાવા ડોશી તો મળ્યું તું તું. જોઈ તો એકલો કાળંગો કાપે છે યાર ઓય આ પેલા આવું છે આયો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય બેહો શ્રી રામ. બેહો 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 લે. હું અયોધ્યાનો કોઈ મહિમા છે જોરદાર મહિમા છે મહિમા છે. જોરદાર કેટલી આયા તમે અમે તો 500 કિલોમીટર કાપી હવે નાખ્યા. 500 એવું છે. કિલોમીટર હેડીને પાછા હેડીને કાપી યાર અને અમે હેડીને જ જવાના અમે કઈ ના હેડે છીએ એવું છે ઓહ મને લાગે બે ડોહો છૂટે તો પેલો બીજા જય બી આવે શ્રી રામ. છે જય શ્રી રામ એ રાગે રાગે શ્રી હેડે રામ. છે હેડ્યાસી નવા થાડો આપણે હા હો પેલો ના બાજુ ખંગાત થાય બાપડો અંગાત થાક આપણે અંગાત થાક અને આ પેલા લે ને એ તો ચોક લાલ પાડું લાલ તો ઘોડો પાઘડો બન્યું છે હા, રોમની પાઘડો. ધજા રોમની અરે ધજા વાહ. જોવા કે આएंगे तो हम अयोध्या में जाएंगे હેડા ઉતા ધોકુ લઈને આ કેટલો હેડી હેડે છે આપણે તું ઉઘરા લઈને આવ્યો છે અને હોય બારે બાર આયા પેલો લુલ્લો તો ઓમ ફરીને આવતો હશે હું તા, એ તો જબર હેડે છે આપણે કોક વાભરે પેલી અગરબત્તી કોક કેવરી છે ખાસી મોટી ધોબલા જેવડી કોક આટલે પેલો શેઢો રે ને એટલે લોબી છે યાર આટલે એ પેલો શેઠો ને એટલે અને 1100 કિલોનો દીવો એમાં શિકાર જી કેટલું પડશે રે અલ્યા આપણે તો કોઈ ઘેર એક આટલું જી નહીં પૂતાની એટલો એવડો મોટો દીવો તાણ હેડો હેડો એ હેડો પેલા પતિના મોરી જી પહોંચી મને જઈએ લાગે. આપણને તો કીધું નહીં તાણ હું તો હારું હું પીના કોપડી ગયો હવે આપણે બે હેડે ના આપણે તો શું ખબર હતી ઓહ. આપણે ડોમાં કુટામ પાસે પતિ જ હા રોડ આવી ગયો છે હા માં આવ્યો છે લાગે પણ મને તો ખબર નહીં ચો જવાનું એટલે હેડે જાવ ને તો આગળ કોઈ હશે પણ લુલ્લે ચાંદનો જો નહીં દેખાય બાબા ભારે વગર તો ચોકન જઈશું આપણે તા, અલે હેડ ને તું હું નહીં દેખાતું નહીં હો. હું હો ના હેડે ને મને તો પેલો કપી બાપા મેલ દે. હા આપણું ગોમ કેવું કહેવાય આ રહ્યું ને રહ્યું ને અયોધ્યા હા એ રહ્યું અધ્યા હા ઈ જવાનું હતા તા, આટલે જો. આ વાવડા તો આપણો છોકરો વાતો કરે આ વાવડા તો પરસ્યા છે મસ્ત બનાવીએ હું થાક લાગ્યો થોડો ને એવું ના છે હું નકશો લાવ્યો છું હું ના પેલા હોય. જો રાજસ્થાન જવાનું રાજસ્થાન થી હાઈવે છે કોક ઓહો. એ સીધો પકડી પડવાનો સીધો અયોધ્યા ના ના મને પણ થાક લાગ્યો ખાસો વચી વચી તે આટલો બધો અવસર કરે તો રોમ આવશે કે નહીં આવે અલે રોમ તો આવી ના આવી ના મંદિર બનાવ્યું ને આખું ચેવડું મોટું હોય તાન પૈસા બધા પટાઈ દીધા હે હવે કેટલા કંકુતરી પૈસા? આવી હતી કે એમને મેળ્યો આઈ હે મી કહું ચોખા હાલે મી કોણ્યા મેલી આવ્યો હું મેં તો અહીં મેલ આ દીધા તો દોશી તૈન દાડા દીવો પર કયો ના હોય તાણ તે ડોસી લાયા હોય તો અંગાત એ ડોશી હે દેખ ને તું મેથી શાલે તો ઈ કે હાચી આ મારે પોણી તરસી થઈ પાછી લે ઓહો સાધન ને બાધન વચ્ચી વચ્ચી આવ્યો સાઈડ માં હેડ બસ ધજા પર આવી હો ઓહો તો હોર રાખી પડે સ્કાય હેડે જો એ ભાઈ વાહ. તું તો ખાખી લાવે ને મોય અચ્છા ખાવાનું છે એક તો જીનો ડબ્બો લાવ્યો હું એકમ પૂરો થાય કે
ઓલે મુદ નહીં લાવ બાવા અરે, આગળ લઈ લેજે હજી. પાછનો વળો. પાણી પાણી આ લાવ્યો તો હાલજો હમ હા, હાલ્યો, હાલ્યો, ચિંતા કરે એમ હું નહીં. લોલિયા જેવો તો પેલો ચીપાળું આમ લૂસી ખાય એવો. હા છે આગો ને પાછું બીજું બાઈક આવે આ તો ઈસકા આવી હોર રાખે આ હવે બધો- ત્યાં આ મોરિયા બધો પણ કોઈ ઈકણો પોકાર દોય આ બધો ઈકણો જોઈ છે. ઈસકા હેડે આવ્યો ને? હા 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 જો બધું જોતો જોતો બધો જોઈ આપણે હેડિંગ જે બાઈકમાં જો એટલે જોવી રે ઓહો. અલ્યા તારી અલા, ઘંટી પાડ તો બેઠી વેલે. ઓ ચોટી છે આ તો. મોરી આવી ગયો રે તાણ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. હેડ આપણે મોરી મોરી ને આ તો કર. જય શ્રી રામ. વાહ, વાહ, સર નાખ્યું છે. ખોટી કરો છો યાર તમે મને ખોટી તો. નહીં, અમારે અંબાનું સહી કરે. બેહો, આમ દેખાતું નહીં, આ બધું લઈને બેઠા છીએ. બેહો. બેહો, બેહો, બેહો. ભાઈ, તારે પોક્ષી પછી બચ્ચા આપણે. પોક્ષી યાર. અલે પોકવાનું જ છે કે અયોધ્યા જવું છે, ઓછું મોહળ્યો તમારે જવું છે. બેહો. અલ્યા શંકા હેડ કે લે હા? હેડ કે ભાઈ બસ જગ્યા નહીં રે ખાવાનું ઉતાવળાય છે ખૂબ જ. હા, બસ લાડવા. લાડવા કરી રહ્યા છે. ઘણા તો લાડવા ખાવા ઉતાવળ કરી છે યાર. હા, હા. મોટ તો કાયમથી લહણિયા જ. લહણિયા. જી. એટલે તો મારું હારું અરે અંબાજી હેડતા નહીં ગયો, અયોધ્યા હેડે છે અરે. બેવ હેડે હોય તો સારું હતું કે હેડ કે શું? હેડ કે જતા રહ્યો મોરી હા? હોવ હા, બે વાત કહું. હા, અમે હેડેતા અમારા આગળ. કોઈ કહું કા લઈને હેડે એમ ગાય? અલ્યા, તે રસ્તામાં જો કૂતરા ના, બૂતરા અમે બહાર ટેકાની તો જરૂર થઈ ટેકાની ને. તો જરૂર છે કાયમથી. કાયમથી ટેકાની જરૂર છે. ટેકા વગર તો હેડે નહીં. જુઓ પાવ આ ખાસ્યું અમો છે. આ તો દેખાયું નહીં પણ ખાસ્યું છે અમો. આ પેલું ઘોડ સગડાયું કોક હ. સકેલું નહીં. સચેલું એ તો 60-70 નું સચેલું છે. બોલ, આ કે ખરા યાર. અલે કોઈ લાયો નહીં. એક જોડી લુગડો લીધો રોમના નોમમાં તો લુગડો બુગડો હું જોઉં યાર. ઉઘાડા પુઘાડા જય શ્રી રામ. અલ્યા, જય શ્રી રામ જય શ્રી રામ. અને આ યાર, તમે અંગાત લીધો ને હો, બકી યાર. મોય 25,000 વાળી એ બાવા ચોથી લાવશી લે. અને એ હમ યહ રાતી આ બાજુ વિચારી તો જો બે હે, છે. છોકરો પછી હવન કુંડ છે બાવા તો હિલા છે. 25,000. 1000 છે તારા મુગલ 25 છે યાર. પાછા જા ખરા ચોથી બાવા લાવશી. હે લે, બાવા. બાબા તો મળી રહી યાર. આ ના તું એવો ઉઘાડ, આપણે પેલા બેસી જઈશું. હે હું તો બેહી જાઉં. ચાલે હા, યાર. ચાલે ઈ. ના ચાલે. ઈ તો નહીં એમના એટલે તું મંત્ર બોલે તો પેલો રાવણ ઊભો થશે આમાં પછી. હે, શા વાતો મારા નહીં. પાસે ઊભું પડશે. એ તો મોર રોમ સા વાતો નહીં. હા? હા બોણી રે ચડાવશે ને શબ્દ તો હું હરે શિરે લે શંકા આપણે બે જઈશું હવનમાં હું અલ્યા, કે જો છો તો આમ હરખી રીતે જો આમ લોખવાડા જેવું તમે કરો છો આમ. ભગવાનનું નામ લો છો. આ ભગવાનનું નામ લસું ના છે શું લે. આપણે હનુમાનજી નામ લઈશું. તમે કહો છો કે અમે હવનમાં બાવા બની બેસીએ, બાવા ના હોય, બ્રાહ્મણ હોય. ભમણ હોય. હે? અને એ પાછા એમને નહીં, એવાનો ઇન્ટરવ્યુ લીધો છે. અરે આપણા ગામમાં તો આવા શાક ધોતિયું પહેરીને, હે, ચોલ્લા કરીને જતું રહે યાર. આ શંકા જો નહીં હોતો એ તો હે? ઓન જેવો હા, નહીં. ઓન જેવો જ હોય છે યાર. એ તો બરોબર છે, હોય તો જેવો તેવો નહીં, હે? હોય તો ઇન્ટરવ્યુ લીધો છે ને હા. ઇન્ટરવ્યુ લઈને જે પાસ થયા છે ને હોવે. એ જ બ્રાહ્મણો ની હવનકુંડમાં બેસે. એવું છે? બીજા ના આ ચાલે. જો આ અલે, એમાં હું જોયેલું છે ઇન્ટરવ્યુ લેવું વાને. છે. બોમાં મંત્ર જ બોલવાનો છે. શું બોલશે બીજું? અમે શું કોઈ ખબર પડે છે કે શું બોલે છે યાર. તાણી એમને બેહારી દીધા છે. હા? તાણી એમને એ ઇન્ટરવ્યુ ના લીધો તો છે. રિક્ષામાં તો કઈ બેસી જવું છે. આ બ્રાહ્મણને જમાડવા આવી ગયું ને. હે? અરે બાપા, કે કશો વાંધો નહીં, આપણે શું ચિંતા છે? આ બધું ના હોય નીકળ જઈને જોઈએ અને પછી બધું નક્કી કરીએ જે કરવું હોય. હા? કશો વાંધો- જય શ્રી રામ. જય શ્રી રામ. જય સીતારામ. આટલું ઈકળ ના કરો સ્થાને અલે, વસ્તી. આ પાંપલા હરમોનથી જ બોલાવો યાર. સાહેબ. હરમોનને. અલે, બધું હિંમત છે. શ્રી રામ કહેવા બધું હિંમત છે યાર. અલ્યા શંકા હા. તું તો આણો થઈ ગયો લે શું કીધું મેં? મારો તું મારા થઈ ગયો છે. અંગાતે અરે, કરતો હેઠા નહીં. એવું છે, મારું પરચુનો જે હપડી માથે પાસે જાય હેડ. એ તો અમાર સાઈડ ના થાય. લઈ ફરે તમારો જતા થઈ જાય. તાન હું? એ કશો ઘંટી પડે હેઠ. વાંધો નહીં. તું ઘા કરી હેડવા લાગજે. જય શ્રી રામ. જય શ્રી રામ. મોને બનાવ